એકતા અને સહકારથી સમાજનો દરેક યુવાન વ્યવસાયમાં આગળ વધેના સંકલ્પ સાથે સુરત ખાતે રામકથા ગ્રુપ દ્વારા સમાજના યુવાનોને નાના મોટા રોજગાર માટે સ્વાવલંબી બનાવવા રામાનંદી સેતુ સેમિનારનું આયોજન કરાયું હતું. એક્સલન્સ આઈટીના શ્રી ગૌરાંગભાઈ દેવમરારી તેમજ ભાવેશભાઈ અગ્રાવત સહિતના સૌ યુવાનોના પ્રયાસોથી રામાનંદી સાધુ સમાજના ભાઈઓને બિઝનેસમાં રેફરન્સ સહિતની તમામ પ્રકારનો સહકાર મળી રહે તે અંગે એક સુવ્યવસ્થિત નેટવર્ક ઊભું કરી અને સમાજ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ લેવાયો હતો. નમસ્કાર મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝનું સ્લોગન છે જનતાના જોડે ગુજરાતની જોડે, અમારી નહીં પરંતુ આપણી જીત. આ જીતને સાર્થક કરવા જીટીવી ગુજરાત ન્યૂઝ આવી પહોંચ્યું છે સુરત શહેરના એક એવા વિસ્તારમાં જ્યાં એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત રામાનંદી સાધુ સમાજ દ્વારા રામાનંદી સેતુ નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમની શું વિશેષતા છે, ખાસ કરીને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી લઈ અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં જે પ્રયાસો કરવામાં આવ્યા છે એ માટે આપણે અહીં તેઓના ટ્રસ્ટી અને એમની સાથે વાત કરીને જાણીશું. જી, આપનું નામ જણાવશો? મારું નામ ગૌરાંગ દેવમરારી. જી ગૌરાંગભાઈ, આજે આપનું શું આયોજન હતું અને કયા પ્રકારનો આજનો એજન્ડા હતો? તો આજે અમે ફર્સ્ટ ગેટ ટુગેધર મીટઅપ ગોઠવેલી હતી. તો આ મીટઅપની અંદર રામાનંદી સાધુ સમાજમાં જેટલા બી યુવાનો જે કાંઈ બી બિઝનેસ સાથે જોડાયેલા છે અને જેટલા બી યુવાનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, તો આ બધાને સાથે લઈને એક અમે ગેટ ટુગેધર ગોઠવેલું હતું કે જેમાં ભવિષ્યની ઉજ્જવળ તકો કઈ દિશામાં છે અને કયા કયા યુવાનોને કઈ કઈ બિઝનેસ રિલેટેડ હેલ્પ કરી શકીએ. તો આ બાબતે અમે એક ફર્સ્ટ મીટઅપ ગોઠવેલી હતી. ખાસ કરીને આ બિઝનેસ મીટઅપમાં કેવો રિસ્પોન્સ મળ્યો આપને? આજના રિસ્પોન્સમાં ખૂબ સારો રિસ્પોન્સ હતો. ઘણા લોકો સામેથી કનેક્ટ કર્યું છે, ઘણા લોકો વેધરના હિસાબે કનેક્ટ નથી કરી શક્યા, પણ એમની બી અમારી સાથે સોશિયલ મીડિયા થ્રુ જોડાયેલા હતા અને આવનારા દિવસોમાં હજી બી દર મંથલી અમે મીટઅપ કરવાના છીએ. તો આમાં વધુને વધુ લોકો જોડાશે એવી એમની પાસેથી બી અમને અપડેટ મળેલા છે અને હજી બી અમે મીટઅપ કરતા રહીશું. જી, આપનું નામ જણાવશો? મારું નામ ભાવેશ અગ્રાવત. જી ભાવેશભાઈ, આજનો આ કાર્યક્રમમાં આપનો ગોઠવવામાં આવ્યો હતો. ખાસ કરીને કયા હેતુસર આ આયોજન માટેનો વિચાર આવ્યો? આ આયોજનનો વિચાર એના માટે આવ્યો કે આમાં ઘણા બધા બીજા સમાજના એવા સંગઠનોને ચાલે છે, તો એમાં અમારા એક રામાનંદી સાધુ સમાજના બી સંગઠનો આવું થાય અને એકબીજાના બિઝનેસ આપ-લે થાય એના માટેનું આયોજન હતું. અને આનું નામ ભાઈ અમે રાખેલું છે રામાનંદી સેતુ, કે જે નામનું પણ એક મોટો એવો મહિમા છે ને એવી એક વસ્તુ છે કે એમાં બધા એક કિનારાથી બીજા કિનારા જોડવાનું કામ છે. એવી જ રીતે એક બિઝનેસથી બીજા બિઝનેસની સાથે સંકળાઈને એકબીજા બિઝનેસ કરી શકે એવો આનો હેતુ હતો. જે રીતે વાત કરવામાં આવે તો આજના જનરેશનમાં બિઝનેસ અને સાથે અલગ અલગ પ્રકારના જોબ માટેની જે રિક્વાયરમેન્ટ હોય છે, ત્યારે રામાનંદી સેતુના આ આયોજનની અંદર એવી જ રીતે આપણી સાથે મિતુલભાઈ પણ જોડાયેલા છે. મિતુલભાઈ, આજનો આ કાર્યક્રમ છે એ આયોજન તો ખૂબ સરસ રીતનું ભાઈ જણાવે છે એ પ્રમાણે થયું છે, ત્યારે આ પ્લાનિંગ કેટલા સમય પહેલાંનું હતું? જય સિયારામ. રામાનંદી સાધુ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ રામકથા ગ્રુપની નીચે એક એવો વિચાર બહુ ટૂંક સમયમાં અમારા યુવાનોને આવ્યો કે ભાઈ આપણે આપણા સમાજને સમૃદ્ધ બનાવવો હોય તો શું કરી શકાય. તો બધાની સલાહ લઈ અને અમે એક એવો વિચાર કર્યો કે ભાઈ આપણા બાળકો, આપણા છોકરાઓ જે બિઝનેસ કરે છે એનો બિઝનેસ પ્લસ થાય તો સમાજ સમૃદ્ધ થશે. અને અત્યારે વધતી જતી હરીફાઈ અને વધતી જતી મોંઘવારીને આપણે પહોંચી વળવા માટે આપણે બિઝનેસ પ્લસ કરશું તો જ આપણે આ સ્માર્ટ સિટી એવા સુરતમાં સારી રીતે રહી શકશું. તો સમાજના હિત માટે આ એક વિચાર આવ્યો હતો અને એમને તરત ને તરત અમારા યુવાનોએ વધાવી લીધો. એ બદલ હું યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા કાંઈ પણ વિચારો હજી પણ સમાજમાંથી આવશે તો રામકથા ગ્રુપ એ વિચારોને અવશ્ય વધાવશે અને એમને જે કાંઈ સહકારની જરૂર હશે એ રામકથા ગ્રુપના તમામ હોદ્દેદારો એમને સહકાર આપવા કટિબદ્ધ છે. મારું નામ શૈશવ અગ્રાવત છે. જી શૈશવભાઈ, આજની આ બિઝનેસ મીટ પછી આપના દ્વારા શું અનુભૂતિ થઈ? આજના બિઝનેસ મીટમાં અનુભૂતિ એ થઈ કે જે લોકો આવેલા હતા દરેક લોકો પોતપોતાના બિઝનેસને રિલેટેડ માહિતી શેર કરી અને એનાથી એક ફાયદો એ થયો કે ભાઈ એકબીજાના પ્રોફેશનને, બિઝનેસને અમે જાણતા થયા. અને આ મીટથી દરેકને ફાયદો થયો કે ભાઈ સમાજના કોઈ કયા કયા વ્યક્તિઓ જે છે એ કયા બિઝનેસ કરે છે અને એનાથી માહિતીને કનેક્ટ થવાનો મોકો મળ્યો અમને. ખાસ કરીને આજની યુવા પેઢીને શું સંદેશ આપશો?
યુવા પેઢીને માટે એ સંદેશ છે કે ભાઈ તમે એકબીજા સાથે કનેક્ટ રહ્યો અને આવી મીટને તમે એટેન્ડ કરતા રહો તો એનાથી તમને નવું જાણવા મળશે. ઘણા લોકો સ્ટુડન્ટ પણ હતા, સ્ટુડન્ટને નવા બિઝનેસના આઈડિયા પણ મળ્યા આ બિઝનેસ મીટ થકી. એટલે નવા યુવાનો જે પોતપોતાનો બિઝનેસ ધંધો રોજગાર કરે છે એ લોકો આવી મીટમાં આવે તો જેથી કરીને સમાજને એનાથી ફાયદો થાય. અને આ પહેલ અમે રામાનંદી ચેરિટેબલ ટ્રસ્ટ રામકથા ગ્રુપ જે છે એમની એક નવી જે અમારી આ બ્રાન્ચ જે અમે ઓપન કરી છે કે રામાનંદી સેતુ, એ સેતુનું કામકાજ એમનું એ છે અને એના દ્વારા અમને ઘણી માહિતી મળી. તો જે રીતે વાત કરવામાં આવે એ પ્રમાણે રામાનંદી સેતુના આ કાર્યક્રમની અંદર કહી શકીએ કે સમાજના વિદ્યાર્થીઓના ઉત્થાન માટે, તેમના ભવિષ્યના ઘડતર માટે જે રીતે અહીં એક બિઝનેસ મીટ અને કહી શકીએ કે બાળકોના ફ્યુચરને પણ સલામત બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે જો આ જ પ્રમાણે દરેક સમાજના લોકો એક પહેલ ઉઠાવશે તો સમાજ સંગઠિત બનશે અને સમાજમાં ખૂબ જ સારા એવા વિકાસના કાર્યો બની રહેશે.